સુરતથી હવે સીધા જ પહોંચીએ સંસ્કારી નગરી વડોદરામાં। મહારાજા સયાજીરાવ ગાયકવાડની આ નગરીમાં મહાસંક્રાંતિનો માહોલ કેવો જામ્યો છે, બજારમાં કેવી છે ખરીદી, જાણીએ સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી। ઉત્તરાયણની આગલી રાત્રે વડોદરાના ગેંડીગેટ પતંગ બજારમાં માહોલ જામ્યો છે અને આપ જોઈ શકો છો કઈ રીતના રાત્રિના સમયે લોકો પતંગની ખરીદી કરવા માટે અહીંયા જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત છે કે દર વર્ષે ગેંડીગેટ પતંગ બજારમાં હજારોની સંખ્યામાં જે વડોદરા વાસીઓ છે તેઓ પતંગની ખરીદી કરવા માટે આવતા હોય છે। સાથે જ પીપોડા, માંસ, ગોગલ્સ અને બાળકોને લગતી જે અવનવી વેરાયટીઝ છે તેની પણ ખરીદી કરતા હોય છે। ખાસ કરીને જેવું દ્રશ્ય તમને બતાવવા માંગી રહ્યો છું તે અત્યારે આપ જોઈ શકો છો કે પોલીસની સુરક્ષા વ્યવસ્થામાં લોકો અહીંયા ખરીદી કરવા માટે આવી રહ્યા છે। તો આપણે એક જે યંગસ્ટર્સનું ગ્રુપ છે તેમની સાથે વાત કરીશું, તેમને પૂછીશું કે તેઓ કઈ રીતના આ તહેવારને સેલિબ્રેટ કરે। તમે અહીંયા આવ્યા છો, પહેલાં તો માહોલ કેવો છે, પતંગના ભાવ કેવા છે? પતંગના ભાવ તો સારા છે। આ વખતે થોડીક મોંઘી લાગી પતંગ, પણ ઠીક છે। ઉત્તરાયણ દર વખતે થોડું ભાવ તો વધે, તો લીધી છે પતંગ। કાલે પછી ચકાવશું, બધી પતંગ કપાવશું આગલા વર્ષે પછી। માહોલ છે અત્યારે, માહોલ કેવો છે? સારો માહોલ છે, ભીડ તો બહુ છે। રાતે હશે તો ભીડ હજુ વધશે હમણાં। શું કહેશો, દર વર્ષે અહીંયા જાઓ છો તમે? દર વર્ષે અમે અહીંયા જઈએ છીએ પતંગ લેવા। અમે પ્યોર અહીંયા બરોડાના જ છે, એટલે દર વર્ષે અહીંયા જાય છે અને સૌથી સારામાં સારું ને ભીડવાળો એરિયા છે, એટલે થોડી મજા બી આવે છે। એન્જોય કરતાં કરતાં પતંગ લઈ લઈએ છીએ। બસ પરિવાર છે, ભાઈ બહેનો ને બધા ભેગા થઈને ચગાવીશું, પછી બપોરે પાર્ટી, ખાવા પીવાની મોજ અને રાત્રે પછી પાછી પતંગ ચગાવીને રાત્રે કંઈક વિચારશું, પછી ફેમિલી જોડે કંઈક પ્લાનિંગનું। ઊંધિયું જલેબી પણ લોકો ખાતા હોય? હા પાક્કું, એ તો ખાવું જ પડે ને, એ તો મજા છે આપણી। બેન છે, બેન તમે પતંગ ઉડાવો છો કે ખાલી આમની સાથે એન્જોય કરો છો? ઉડાઈશું ફારશું બધું। પતંગ આવડે છે ચગાવતા? ના, નથી આવડતું। તો શું કહેશો, જે રીતના લોકો મોસ્ટલી કહે છે કે ભાઈ જે યુવક હોય છે એ પતંગ ઉડાડે છે ને મહિલા કે યુવતીઓ એ ફિરકી પકડે છે, તો તમે એવું કરો છો કે પછી પતંગ તમે પણ ચગાવો છો? હા, ફિરકી ટ્રાય બી કરીશું પતંગ ચગાવવાનો। હાલમાં વડોદરાના તમામ બજારોમાં આ જ રીતના ખૂબ ગરાકી નીકળી છે અને લોકો અવનવી અને રંગબેરંગી પતંગો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।